વ્યાવલ ગ્રુપ ગ્રામ પંચાયતનું મકાન જર્જરિત હાલતમાં જોવા મળ્યું। તાપી જિલ્લામાં આવેલ નિઝર તાલુકાના વ્યાવલ ગ્રુપ ગ્રામ પંચાયતનું મકાન જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે અને આવનાર સમયમાં ધરાશાય થઈ શકે છે। વરસાદનું નક્કી નહીં કહેવાય। મળતી માહિતી મુજબ જે ગ્રામ પંચાયત લોકોના લાખો રૂપિયાના આવાસો મંજૂર કરી અને મકાનો બનાવતી હોય, જે ગ્રામ પંચાયતનું મકાન જ જર્જરિત હાલતમાં પડી રહેતા જોવા મળતું હોય તો આ કેવી રીતે શક્ય કહેવાય। જે ગ્રામ પંચાયત લોકો પાસેથી પાણી વેરો ઘરવેરા ની કરતી હોય છતાં ગ્રામ પંચાયતનું મકાન જર્જરિત હાલતમાં પડેલું જોવા મળતું હોય તો આ કેવી રીતે યોગ્ય કહેવાય। જે ગ્રામ પંચાયત લોકોના આવાસો મંજૂર કરાવે છે, જે પંચાયતનું મકાન જ જર્જરિત હાલતમાં જોવા મળતું હોય તેવા પંચાયતના ગામમાં આવાસોની ગરીબ બાળકોને આશા ખરી। જે ગ્રામ પંચાયતમાં વર્ષના લાખો કરોડો રૂપિયા રેતી કંકર ફંડના સરકાર દ્વારા જમા કરવામાં આવતા હોય છતાં પણ ગ્રામ પંચાયતનું મકાન જર્જરિત હાલતમાં મળી આવતું હોય તો આ કેવી રીતે યોગ્ય અને શક્ય કહેવાય। લાખો કરોડો રૂપિયા ગ્રામ પંચાયતને મંજૂર થતા હોય છે, તે રૂપિયા કોણ ચાવ કરી જતો હોય છે, જેવી ચર્ચાઓ લોકોમાં ચાલી રહી છે। જે ગ્રામ પંચાયત આખું ગામની વિકાસનું ઠેકો લાઈને બેસી હોય અને લોકોના કામો કરી આપવાની અને ગામનું વિકાસ કરવાની જવાબદારી રાખતી હોય તેવી ગ્રામ પંચાયત મકાનની હાલત જ આવી જર્જરિત જોવા મળતી હોય તો વિકાસ કે લોકોના થતા હશે ખરા। ગ્રામ પંચાયત સભ્ય કે ગામના લોકો ગ્રામ સભામાં અનેક મુદ્દાઓ લઈ કામોના ઠરાવો કે અન્ય પ્રશ્નોનું સમાધાન લાવવા માટે ગ્રામ સભા હાજર રહેતા હોય છે, પણ ગ્રામ પંચાયતનું મકાન જ જર્જરિત હાલતમાં પડી રહેતું હોય ત્યાં ગ્રામ સભા લેવાતી હોય ખરી? આવા અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે અને લોકોમાં ચર્ચાઓ પણ ચાલી રહી છે। વર્ષ પહેલા ટી.ડી.ઓ. સાહેબ દ્વાર નવી ગ્રામ પંચાયત બનાવવા માટે યોગ્ય જગ્યા જોઈ મોજ માપણી કરી ગયા છતાં આજ સુધી ગ્રામ પંચાયત બનાવવામાં આવી નથી, જે વ્યાવલ ગામ સહિત સુલવાડા ગામ માટે પણ ચિંતાનો વિષય બની રહ્યું છે। જેથી આવા અનેક સમાચારો જોવા અને સાંભળવા માટે જોતા રહો અમારા આજ કા ભારત સમાચારને। રિપોર્ટર સતીલાલ પાડવી, નિઝર।